हेलो विद्यार्थी मित्रों, हूँ तो गणेश नामनी यूट्यूब चैनल में फरी एक बार आपનું हार्दिक स्वागत है। હવે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમને ધોરણ 9 અને 10 ના ગણિત અને વિજ્ઞાન સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ એક સિરીઝમાં લેક્ચર મળશે। આજે આપણે શરૂઆત કરવાની છે ધોરણ 10 માં સૌથી ઇઝીએસ્ટ ચેપ્ટર, હા, સંભાવના। તો ધોરણ 10 માં 15મું ચેપ્ટર આપેલું છે કે સંભાવના, બરાબર કે નહીં? તો આ સંભાવનાની શરૂઆત કરીએ। સંભાવના, બરાબર કે નહીં? હવે આ સંભાવના જે છે એ તમે ધોરણ 9 માં ભણીને આવ્યા, બરાબર? હવે ધોરણ 10 માં ભણવાની। તો ધોરણ 9 માં અને 10 માં શું ફરક? કે આપણે ધોરણ 9 માં બી ભણ્યા અને ધોરણ 10 માં બી ભણવાનું। તો તમે ધોરણ 9 માં પ્રાયોગિક સંભાવના ભણ્યા, ધોરણ 10 માં સૈદ્ધાંતિક સંભાવના ભણવાની, બરાબર કે નહીં? તો પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના આ બેમાં શું ફરક છે તો એ આપણે સમજીએ। સૌથી પહેલા સંભાવનાના બે પ્રકાર છે, કયા કયા? તો કે એક પ્રાયોગિક સંભાવના અને બીજો છે સૈદ્ધાંતિક સંભાવના। સૈદ્ધાંતિક સંભાવના અને પ્રાયોગિક સંભાવના। આ પ્રાયોગિક સંભાવના તમે ધોરણ 9 માં ભણીને આવ્યા, સૈદ્ધાંતિક સંભાવના આપણે ધોરણ 10 માં ભણવાના, બરાબર કે નહીં? હવે પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના એટલે શું? હવે માની લો કે તમારી જોડે થોડા બોલ છે, બ્લુ છે, થોડા બ્લુ છે, થોડા બ્લેક છે, બરાબર કે નહીં? થોડા મતલબ બંને 50-50 છે, માની લો। હવે હું તમને એવું કહું કે આ બોલમાંથી 50 બોલ છે, બ્લેક પણ 50 છે અને બ્લુ પણ કેટલા છે? 50 છે। ટોટલ બોલ કેટલા થયા? તો કે 100 બોલ થયા, બરાબર કે નહીં? ટોટલ બોલ 100 થયા, 50 બ્લુ છે અને 50 બ્લેક છે। હવે આમાંથી એક દડો હું યાદચ્છિક રીતે પસંદ કરું છું। યાદચ્છિક રીતે એટલે મને ખબર નથી કે કયો આવશે, બરાબર કે નહીં? તો એની કોઈ પહેલાથી આપણને ખબર ના હોય કે આ આવશે, એને યાદચ્છિક રીતે પસંદ કર્યું એવું કહેવાય। તો આમાંથી હું એક બોલ પસંદ કરું છું અને એ બોલ બ્લુ કલરનો હોય, તેની સંભાવના કેટલી એવું કોઈ પૂછે તો એ સંભાવના કઈ કહેવાય? સૈદ્ધાંતિક સંભાવના કહેવાય। તો હું તમને એક સંભાવનાનું ખાલી સૂત્ર મૂકીને સમજાવું, પછી ડિટેલ્સમાં જોઈએ, બરાબર કે નહીં? તો તેની સંભાવના કેટલી થાય? P of E બરાબર બ્લુ બોલ આવે તેની સંભાવના, એટલે બ્લુ બોલ કુલ કેટલા છે? 50। તો ઉપર કેટલા લખવાના? 50 ભાગ્યા કુલ બોલ કેટલા છે? 100, તો કે 100 લખવાના। તો આ જે છે એ એક બ્લુ બોલ આવે તેની સંભાવના થઈ। આ સંભાવના કઈ સંભાવના થઈ? સૈદ્ધાંતિક સંભાવના થઈ, બરાબર કે નહીં? હવે પ્રાયોગિક સંભાવના કોને કહેવાય? પ્રાયોગિક સંભાવના એટલે શું? તો કે પ્રાયોગિક સંભાવના એટલે કુલ આપણે પ્રયોગો કરીને સંભાવના મેળવવાની હોય, જે તમે ધોરણ 9 માં ભણ્યા, બરાબર કે નહીં? દાખલા તરીકે તમને કોઈ એવું કે હું કુલ આમાં કેટલી 1000 વાર પ્રયોગ કરું છું। કેટલા વાર પ્રયોગ કુલ કેટલી વાર કરું છું? તો કે પ્રયોગની સંખ્યા કુલ કેટલી છે? 1000 વાર હું પ્રયોગ કરું છું। બોલ લઉં છું, મૂકું છું, પાછો મૂકી દઉં છું, પાછો લઉં, પાછો મૂકું, એવું કેટલી વાર કરું? 1000 વાર, બરાબર કે નહીં? એમાંથી માની લો કે 800 વાર કયા બોલ આવે છે? વાદળી બોલ મળે, બરાબર કે નહીં? અને 200 વાર કયા બોલ મળે? બ્લેક બોલ, એટલે કે કાળા બોલ। તો વાદળી બોલ મળે તેની સંભાવના કેટલી અને કાળા બોલ મળે તેની સંભાવના કેટલી? તો કુલ પરિણામ આપણે કુલ પ્રયોગ કેટલી વાર કર્યો? 1000 વાર। તો છેદમાં કેટલા લખવાના? 1000। અને હવે 800 વાર કેટલા બોલ કયા બોલ મળ્યા છે? વાદળી। તો વાદળી બોલ 800 વાર મળ્યા એટલે ઉપર લખવાના 800, બરાબર કે નહીં? તો આ એની સંભાવના થઈ। મતલબ સીધી રીતે, સાદી રીતે, સારી રીતે લખીએ તો P of E બરાબર, એટલે કે E એટલે કે વાદળી બોલ મળે તે ઘટના, તો 800 ભાગ્યા 1000 અને P of E1 બરાબર કાળા બોલ મળે તેની સંભાવના। તો કુલ પ્રયોગ તો મેં 1000 જ કર્યા છે, પણ 1000 માંથી મને કેટલી વાર
કાળા બોલ મળ્યા તો 200 વાર, તો ઉપર લખવાના 200. તો આ જે છે એ 800 વાર વાદળી બોલ મળે તેની સંભાવના છે, અને આ 200 વાર કાળા બોલ મળે તેની સંભાવના કેટલી છે? 1000 છે. સોરી, 200 ભાગ્યા 1000 એક કાળા બોલ મળે તેની સંભાવના છે, અને આને કહેવાય પ્રાયોગિક સંભાવના. બરાબર કે નહીં? હવે પ્રાયોગિક સંભાવના એટલે તમે પ્રયોગ કર્યા હોય ભાઈ, આટલા પ્રયોગની સંખ્યા છે. હવે 1000 વાર લેવાય મુકાય ખરું? ના મુકાય, પણ એને કહેવાય પ્રાયોગિક સંખ્યા છે. બરાબર કે નહીં? પ્રયોગ કરીને આપણે મેળવેલું છે, તો એને પ્રાયોગિક સંભાવના કહેવાય. અને આ થિયરી પરથી ખબર પડે ડાયરેક્ટ સીધી રીતે કે 50 બોલ છે, એમાંથી એકવાર યાદચ્છિક રીતે પસંદ કરું છું તો 50 બોલમાંથી એક જ બોલ તો વાદળી બોલ જે છે એ કેટલી વાર મળશે મને? કેટલા બોલમાંથી મળશે? તો કે 50 બોલ જે છે, વાદળી બોલ તો 50 જ છે, એમાંથી જ કોઈક એક વાદળી તો આવવાનો છે. બરાબર કે નહીં? એટલે ઉપર 50 લખ્યા. બરાબર કે નહીં? અને છેદમાં કુલ ટોટલ બોલ લખવાના. બરાબર કે નહીં? 100. હવે આગળ આપણે ડિટેલ્સમાં આ સૂત્રથી જોઈશું, પણ આ જે સંભાવના જે છે એ કેટલા પ્રકારની હોય? 2 પ્રકારની, પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના. આ ધોરણ 9 માં ભણ્યા, આ ધોરણ 10 માં ભણવાનું. બરાબર કે નહીં? હવે આ તમને ખાલી રિકોલ કરાવી, ધોરણ 9 માં તમે આવું ભણ્યા હશો. બરાબર કે નહીં? હવે આ ધોરણ 9 નું છે, આનું સૂત્ર બૂત્ર લખતો નથી. હવે ધોરણ 10 માં જે અભ્યાસ કરવાનો છે એ વસ્તુ. તો સૈદ્ધાંતિક સંભાવનાનું સૂત્ર શું છે? તો કે P of E બરાબર ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા. ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. એ શું છે? તો કે સંભાવના શોધવાનું સૂત્ર. આ એક જ સૂત્ર આવે આખા બધા જ દાખલા પૂરા. બરાબર કે નહીં? સૌથી પહેલા દાખલો આવે તો તમારે શું કરવાનું એ હું તમને કહી દઉં. બરાબર કે નહીં? 4 વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ 4 વસ્તુ એ તમને કહી દઉં. બરાબર કે નહીં? પહેલી વસ્તુ જે છે એ શું યાદ રાખવાની? તો કે ઘટના લેવાની. શું લેવાનું? ઘટના. બીજી વસ્તુ શું? તો કે ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા. ત્રીજું શું જોઈએ? તો કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા. અને ચોથું શું જોઈએ? તો કે સૂત્ર. બસ આ 4 વસ્તુ આવડે એટલે દાખલા પૂરા. ખબર પડી કે ના પડી? પહેલા જ દાખલો પૂછાય એટલે કઈ કઈ 4 વસ્તુ લખી દેવાની? પહેલા ઘટના લેવાની. એ આગળ હું તમને દાખલા ગણાવીશ એટલે ખબર પડી જશે. ઘટના લેવાની, ત્યારબાદ સૂત્રમાં સાનુકૂળ પરિણામોની સંખ્યા આપેલી છે એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા જોઈએ. કુલ શક્ય પરિણામોની સંખ્યા આપેલી જોઈએ છે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા જોઈએ, અને સૂત્ર તો જોઈએ જ, તો જ દાખલો ગણાય. તો આ 4 વસ્તુ પહેલા એકદમ ક્રમબદ્ધ લખી દેવાની, દાખલો પૂરો. ખબર પડી કે ના પડી? પડી હશે. બરાબર. હવે આ P of E એટલે શું? તો P એટલે પ્રોબેબિલિટી અને E એટલે ઘટના. ઘટનાને ઇવેન્ટ E કહેવાય અને આ પ્રોબેબિલિટી નો P છે એટલે P of E એટલે કે ઘટના E ઉદ્ભવે તે માટેની સંભાવના. બરાબર. એટલે ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા, એટલે વાર્તા પૂરી. હવે જુઓ, આ જે P of E જે છે ને સંભાવના P of E એ હંમેશા ને હંમેશા 0 કરતા મોટી હોય કાં તો 0 જેટલી હોય. બરાબર કે નહીં? અને 1 કરતા નાની હોય કાં તો 1 જેટલી હોય. હંમેશા સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય, 0 જેટલી પણ હોય અને 1 જેટલી પણ હોય.
પણ 0 કરતા નાની ના હોય અને 1 કરતા મોટી ના હોય, બરાબર કે નહીં? એટલે કે ક્યારેય સંભાવના ઋણ ન હોય, બરાબર કે નહીં? હવે ક્યારેય સંભાવના શું ના હોય? ઋણ ના હોય. એટલે ક્યારેક નીચેનામાંથી કઈ સંભાવના શક્ય નથી એમ કરીને 4 ઓપ્શન આવે અને ઋણ જે ઓપ્શન હોય એ ટીક કરી દેવાનો. ખબર પડી કે નહીં? તો એ તમારી સંભાવના ક્યારેય ના હોય, બરાબર? અથવા તો 1 કરતા મોટી આપેલી હોય એ બી ના હોય, બરાબર? તો આ તમારે યાદ જ રાખવાનું. આ પૂછાય 1 માર્ક્સમાં, બરાબર? એટલે યાદ જ રાખવાનું કે સંભાવના જે છે એ 0 અને 1 ની વચ્ચે હોય. હવે આ જે છે ને એને લેસ ધેન કહેવાય, બરાબર? તો લેસ ધેન અને ગ્રેટર ધેન માં કેટલાક વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય કે લેસ ધેન કોને કહેવાય અને ગ્રેટર ધેન કોને કહેવાય. તો જો આને ગ્રેટર ધેન કહેવાય. અને ગ્રેટર ધેન કેમ કહેવાય? કેમ કહેવાય એવું નહીં, પણ કેમ યાદ રાખવાનું કે આને ગ્રેટર ધેન કહેવાય? તો જો આ ધ જેવું બને ને, ધ જેવું થોડું ધ, તો આને ગ્રેટર ધેન કહેવાય મિત્રો. અને આ જે છે એ લ જેવું બને, લ જેવું, તો આને લેસ ધેન કહેવાય, બરાબર કે નહીં? ખબર પડી? ખબર પડી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બરાબર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર ને? તો સૈદ્ધાંતિક સંભાવનામાં સૌથી પહેલા સૂત્ર યાદ રાખવાનું, 4 વસ્તુ યાદ રાખવાની, અને જે સંભાવના જે છે એ 0 અને 1 ની વચ્ચે હોય, બરાબર કે નહીં? હવે તમે એક શબ્દ ભણ્યા આ ઘટના. આ ઘટના શું છે એ ભણી લો એટલે 70% કામ પૂરું થઈ જાય તમારા ચેપ્ટરનું, બરાબર કે નહીં? તો આપણે જોઈએ ઘટનાઓ, બરાબર? હવે સંભાવનામાં ઘટનાઓ કેટલા પ્રકારની છે એ જોઈએ. ઘટનાઓ જે છે એ કુલ ટોટલ 5 પ્રકારની ઘટના છે. કેટલા પ્રકારની? 5 પ્રકારની. અથવા તો ઘટનાના પ્રકાર કેટલા? તો કે 5 પ્રકાર છે. કયા કયા છે એ હું તમને કહું, બરાબર કે નહીં? સૌથી પહેલા જોઈએ આપણે ઘટનાનો પહેલો જ પ્રકાર, પ્રાથમિક ઘટના. તો પહેલા જોઈએ આપણે પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના, બરાબર? પ્રાથમિક ઘટના કોને કહેવાય? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને કઈ ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના. જોઈએ, જો એની ડેફિનેશન શું થાય? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. એમસીક્યુમાં પૂછાય કે પ્રાથમિક ઘટનાના પ્રયોગનું પરિણામ કેટલું હોય? તો કેટલું હોય? માત્ર એક જ હોય, બરાબર કે નહીં? હવે બીજો આમાં એક પોઈન્ટ એ એડ કરવાનું કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય. ના ખબર પડી? ના ખબર પડી? જો જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. અને પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. જો એક્ઝામ્પલ તરીકે કોઈ એક સિક્કાને એકવાર ઉછાળતા, જો કોઈ એક સિક્કો છે એને એકવાર ઉછાળો તો શું મળે? કાં તો છાપ મળે, કાં તો કાંટો મળે, બરાબર કે નહીં? કાં તો રાજા મળે, કાં તો રાણી મળે, બરાબર કે નહીં? હવે આ તમારું ઉદાહરણ નંબર 1 જ છે, બરાબર કે નહીં? ચોપડીમાં પણ ઉદાહરણ નંબર 1 છે. એ હું અહીં સંખ્યા લખતો નથી, કહી દઉં, બરાબર કે નહીં? ભૂલી જાઓ. જ્યારે કોઈ એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો તેના ઉપર છાપ મળે
તેની સંભાવના શોધો અને કાંટો મળે તેની સંભાવના શોધો, બરાબર કે નહીં? આ તમારા ચોપડીનું પહેલું ઉદાહરણ. હવે છાપ મળે તેની સંભાવના શોધવાની અને કાંટો મળે તેની સંભાવના શોધવાની. મેં તમને કહ્યું હતું કે સૌથી પહેલા સૂત્ર જ્યારે દાખલો પૂછાય તો કઈ 4 વસ્તુ લખવાની? પહેલા તો ઘટના લેવાની, બરાબર કે નહીં? તો સૌથી પહેલા ઘટના લેવાની કે આપણે શોધવાનું શું છે? છાપ મળે તે. તો જો હું તમને એક્ઝામ્પલ સંખ્યા લખી દઉં, બરાબર, એટલે ખબર પડે. એક્ઝામ્પલ, જો એક સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે તેની સંભાવના શોધો, બરાબર. આવો તમને એક્ઝામ્પલ પૂછે તો શું કરવાનું? પહેલા શું લખવાનું? ઘટના લેવાની. ઘટના કેમ કેમ લેવાની? શોધવાનું શું કહ્યું છે એના પરથી ઘટના લેવાની, બરાબર કે નહીં? શું કહ્યું? છાપ મળે તેની સંભાવના, બરાબર કે નહીં? એની સંભાવના શોધવાની છે. તો ઘટના કઈ રીતે લેવાની? સોલ્યુશન, બરાબર કે નહીં? છાપ મળે તેની સંભાવના શોધવાની છે તો એને ઘટના લેવાની, બરાબર કે નહીં? હવે ઈ બરાબર છાપ મળે તે ઘટના, બરાબર. ઈ બરાબર છાપ મળે તે ઘટના. હવે શું શોધવાનું? બીજા નંબર પર સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો લખવાનું કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થવાની? છાપ મળે કાં તો કાંટો મળે, એમાંથી છાપ મળે એ આપણી સાનુકૂળ પરિણામ થયું. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? માત્ર એક જ. કઈ? તો કે છાપ જ મળવાની છે આપણને એ. હવે બીજું શું હતું ત્રીજા નંબર પર? કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પરિણામોની સંખ્યા બરાબર કુલ પરિણામોની સંખ્યા કેટલી હોય? કાં તો છાપ મળે કાં તો કાંટો મળે, એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 2. તો અહીંયા લખવાના 2. શું કયા કયા પરિણામો હોય? કાં તો છાપ હોય કાં તો કાંટો હોય, બરાબર કે નહીં? હવે ચોથા નંબર પર શું? સૂત્ર. તો સૂત્ર મૂકવાનું. સૂત્ર શું છે? P of E, એટલે કે ઘટના E ઉદ્ભવે એટલે કે છાપ મળે તેની સંભાવના બરાબર સૂત્ર મૂકવાનું. સૂત્ર શું હતું? ઘટના E માટે એટલે કે આ જો છાપ મળે તે ઘટના એટલે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા, બરાબર કે નહીં? કુલ શક્ય પરિણામોની સંખ્યા લખવાનું. હવે કે ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 1. તો એ લખવાનું 1 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 2. તો લખવાના 2. વાર્તા પૂરી. તો છાપ મળે તેની સંભાવના કેટલી થાય? 1/2. સેમ ટુ સેમ આમાં કાંટો મળે તેની સંભાવના તમારે હોમવર્કમાં લખવાની, બરાબર કે નહીં? સેમ ટુ સેમ કાંટો મળે તેની સંભાવના શોધવાની. હવે સેમ ટુ સેમ માં શું કરવાનું? જઈ છાપ છે તઈ કાંટો કરવાનો. તો ની જગ્યાએ તમારે E1 કરવાના. E1 બરાબર કાંટો મળે તે ઘટના. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા તો એક જ થવાની, કેમ કે તઈ કાંટો મળવાનો. H ની જગ્યાએ T એટલે કાંટો મળશે. કુલ પરિણામોની સંખ્યા એઝ ઇટ ઇઝ રહેશે.
પી ઓફ ઈ ની જગ્યાએ તમારે આવશે પી ઓફ ઈ1, કેમ કે તમે ઈ1 ને કાંટો મળે તે ઘટના કહેશો, બરાબર કે નહીં? તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, બધું જ સેમ નું સેમ, આન્સર બી તમારો કેવો આવશે? સેમ જ આવશે. હવે જુઓ, આ શું કહે છે કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. એટલે કે તમે આ છાપ લો અથવા કાંટો લો, એનું માત્ર કેટલું પરિણામ છે? આ માત્ર ને માત્ર કેટલું પરિણામ છે? એક. એટલે એ ઘટનાને કઈ ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય, બરાબર કે નહીં? બીજું કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય. કઈ રીતે એક થાય? તો જુઓ, તમે આનો જવાબ શોધશો ને કાંટાનો, એનો જવાબ પણ કેટલો આવવાનો? 1/2. તો 1/2 અને 1/2 નો સરવાળો કરશો તો કેટલો થશે? 1. તો આ અડધો અને અડધો કેટલો થાય? 1 આખો પૂરો, બરાબર કે નહીં? તો ખબર પડી હશે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય. એટલે આ પ્રાથમિક ઘટનાઓ છે, ઉપર માત્ર એક જ પરિણામ પણ એક મળ્યું છે અને તેમનો સરવાળો પણ કેટલો થયો? 1 થયો. ખબર પડી કે ના પડી? આશા રાખું છું કે તમને ખબર પડી હશે, બરાબર? હવે ના પડી હોય તો બીજો એક દાખલો લઈ લઈએ, બરાબર? જો તમને કોઈ એવું પૂછે હવે કે બીજું, હવે એક્ઝામ્પલ નંબર 2, તમારી બુકનું એક્ઝામ્પલ નંબર 2, માની લો કે એક કોથળીમાં એક છે લાલ, એક કાળો અને એક પીળો દડો છે. તો એક લાલ, 2 પીળો અને 3 લાલ, કાળો, પીળો, લાલ, પીળો ને કાળો દડો મળે તેની સંભાવના શોધો, બરાબર કે નહીં? આની સંભાવના કઈ રીતે શોધવાની? તો સૌથી પહેલા મેં કહ્યું હતું, સંભાવના શોધવા માટે શું કરવાની? 4 વસ્તુ: ઘટના લેવાની, સાનુકૂળ પરિણામોની સંખ્યા લેવાની, કુલ શક્ય પરિણામોની સંખ્યા લેવાની અને સૂત્ર લખવાનું. દાખલો પૂરો. તો સૌથી પહેલા હું આ એક જ ગણાવી, પીળા વાળું, કાળો અને લાલ જે છે, સોરી, લાલ ગણાવું, પીળો અને કાળો જે છે એ હોમવર્કમાં ગણવાનું, બરાબર કે નહીં? જો એનું સોલ્યુશન. હવે દાખલા તરીકે આપણે લાલ દડો મળે તેની સંભાવના જોઈએ, બરાબર? શોધવી છે. શું કરીશ? પહેલા ઘટના લઈશ. કઈ ઘટના લઈશ? ઈ બરાબર લાલ દડો મળે તે સંભાવના. લાલ દડો મળે તે ઘટના લેવાની છે ને આપણે, એટલે ઈ બરાબર લાલ દડો મળે તે ઘટના. બીજી લખવાની કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાઈ કેટલી થાય? એ કેટલી થાય? એક જ થાય. કેમ? કેમ કે કેટલા દડા છે અંદર? એક જ લાલ દડો છે. લાલ દડા કેટલા છે? 1. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1 થાય. માની લો કે આ થેલીમાં અથવા તો કોઈ બોટલમાં 5 લાલ બોલ હોય તો કેટલા થાય? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 થાય. 10 લીલા બોલ હોય તો લીલા બોલના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 10 થાય. જેટલા જે બોલ હોય અથવા જેટલી જે સંખ્યા હોય એ સાનુકૂળ પરિણામોની સંખ્યા થાય. તો અહીં કેટલી થાય? 1 થાય, બરાબર કે નહીં? કેમ કે એક જ લાલ બોલ છે. ત્રીજી વસ્તુ શું લખવાની? કુલ શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા બરાબર કુલ શક્ય પરિણામોની સંખ્યા, એટલે બોટલ અથવા તો થેલી અથવા કોથળીમાં જેટલા બોલ હોય એ બધા, અથવા જે બી વસ્તુ હોય બધી, લખોટી હોય કે બોલ હોય, જે બધું હોય એ બધા ટોટલ કુલ શક્ય પરિણામોની સંખ્યા. કેટલા બોલ છે? 3. તો એ શું લખવાનું? 3. હવે સૂત્ર શું છે તમારું? તો કે પી ઓફ ઈ બરાબર કુલ
સાનુકૂળ પરિણામ અથવા તો ઘટના ઈ માટે પૂરું લખો. ચલો, ઘટના ઈ માટે સાનુકૂળ છોડો, આ બધું તમારે લખી દેવાનું, બરાબર કે નહીં? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા, બરાબર કે નહીં? તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 1 ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? 3. તો આ મને કોની સંભાવના મળી? તો કે લાલ બોલ મળે તેની સંભાવના. એ જ રીતે તમારે આ પહેલું, બીજું અને ત્રીજું 3 એ 3 ગણવાના, બે આગળના બે તમારા હોમવર્કમાં ગણવાના, બરાબર? સેમ ટુ સેમ ઈ ની જગ્યાએ શું કરવાનું? તો કે E1 કરવાનું. ઘટના લેતા શીખવાડું, આ તો તમને આવડી જ જશે, બરાબર? ઘટના કઈ રીતે લેવાની? તો E1 લખવાના, પછી અહીં શું લખવાનું? E2. માની લો કે અહીં બીજા કોઈ પચરંગી દડા આપ્યા હોય, જે બી દડા આપ્યા હોય 1 2 3 એ રીતે ઘટના લેતી જવાની, બરાબર કે નહીં? એક જ પેટર્ન ફોલો કરવાની, ભારાગડીએ ગૂંચવાવાય ના, બરાબર કે નહીં? તો પહેલા E લેવાની, E1 E2 એ જ રીતે. હવે E1 જે છે તો આ લાલ દડો મળે તે ઘટના, પછી આપણે પીળો દડો મળે તે ઘટના, અને E2 માં કાળો દડો મળે તે ઘટના. જવાબ બધાના કેવા આવવાના છે? સેમ ટુ સેમ જ આવવાના છે, બરાબર કે નહીં? કેમ? કેમ કે બધા બોલ એક એક જ છે, બરાબર કે નહીં? તો આનો જવાબ કેટલો આવશે? P of E1. E1 એટલે કે પીળો દડો મળે તે ઘટનાની સંભાવના બરાબર કેટલો થશે? 1/3. હવે કાળો દડો મળે એટલે P of E2 બરાબર કેટલા થશે? 1/3. તો બધાના જવાબ કેવા આયા? સરખા આયા. બીજી વસ્તુ, આ તો માત્ર પહેલું અને બીજું ઉદાહરણ એટલે સમજાવું છું કારણ કે પ્રાથમિક ઘટનાની તમને સમજણ પડે, બરાબર કે નહીં? બાકી આપણે આ ઉદાહરણ તો ગણીશું જ આગળ. તો જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય, એટલે આ ઘટના જે છે એનું માત્ર કેટલું પરિણામ છે? આ એક જ. એટલે આ ઘટનાને કઈ ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના. બીજું કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. તો આ બધાનો સરવાળો કરો તો કેટલો થાય? 1 થાય, બરાબર કે નહીં? કઈ રીતે? જુઓ, 1/3 વત્તા 1/3 વત્તા 1/3, આ બધાનો સરવાળો કરો તો અંશ, આ જે છેદ છે સરખા છે તો અંશનો સરવાળો થાય. 1 1 ને 1 તો 3/3, બરાબર કે નહીં? તો આનો જવાબ કેટલો થાય? 1 થાય, બરાબર કે નહીં? 3 ચોકલેટ હોય, 3 વિદ્યાર્થીઓને વેચવાની હોય તો કેટલી કેટલી ભાગમાં આવે? 1 1. તો આ 1 1, બરાબર કે નહીં? તો આ 1 થયું, એ શું થયું? પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો. એકદમ ડિટેલમાં પ્રાથમિક સંભાવના ખ્યાલ આવી હશે, આશા રાખું છું ખબર પડી હશે, બરાબર? આ બધું તમારે જાતે ગણી દેવાનું, પ્રેક્ટિસ કરવાની, બરાબર? એકવાર, અને આપણે આગળ ગણીશું આ એક્ઝામ્પલ બધા. હવે બીજી ઘટના જે છે એ પ્રાથમિક ઘટના, અને બીજી કઈ ઘટના? એક પૂરક ઘટના લઈએ, બરાબર કે નહીં? હવે જોઈએ બીજી પૂરક ઘટના. એકદમ ઇમ્પોર્ટન્ટ, હા ભાઈ, આમાંથી 1 માર્ક્સ નું તો પૂછાય જ. ખબર પડે કે નહીં? આ 1 માર્ક્સ નું પૂછાય જ. પૂરક ઘટના કોને કહેવાય? તો જો ઘટના E માટે P of E plus P of E બાર બરાબર 1 હોય તો ઘટના E અને E બાર ને એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય, બરાબર કે નહીં? જો ડેફિનેશન, ઘટના E માટે P of E plus P of E બાર બરાબર 1 હોય, બરાબર કે નહીં? તો E અને E બાર એટલે કે ઘટના E અને E બાર ને એકબીજાની
પૂરક ઘટના કહેવાય. બરાબર કે નહીં? જ્યાં ઈ બરાબર હોય તે ઘટના અને ઈ બાર બરાબર ન હોય તે ઘટના. ના ખબર પડી? જો ઘટના ઈ માટે P of E પ્લસ P of E બાર બરાબર 1 હોય તો ઘટના ઈ અને ઈ બાર ને એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય. હવે એક વસ્તુ તમારે એ યાદ જ રાખવાનું છે કે P of E પ્લસ P of E બાર બરાબર 1 યાદ જ રાખવાનું. બરાબર કે નહીં? આ વસ્તુ P of E પ્લસ P of E બાર બરાબર 1 થાય. હવે ખબર ના પડી તમને? જો હવે તમને એમ કે આમાં છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી છે? 1/2. પણ તમને એવું પૂછે કે છાપ ન મળે તે ઘટનાની સંભાવના કેટલી? તો કઈ રીતે શોધશો? તો જુઓ, છાપ મળી તેની સંભાવના કેટલી છે? તો કે 1/2. તો ન મળે તેની સંભાવના કેટલી થાય? તો એ આમાં જોવાનું. જુઓ, દાખલા તરીકે P of છાપ મળે તે ઘટના ની સંભાવના પ્લસ P of છાપ ન મળે તે ઘટનાની સંભાવના બરાબર કેટલા થાય? 1 થાય. તો છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી છે? 1/2 પ્લસ P of છાપ ન મળે તે ઘટના. છાપ ન મળે તે ઘટનાને આપણે P of E બાર વડે દર્શાવીએ. ન મળે તે બરાબર કેટલા છે? 1. તો P of E બાર બરાબર શું થાય? 1 માઇનસ આ બાજુ આવે તો માઇનસ 1/2. તો એક આ આખો છે એમાંથી અડધો જાય તો કેટલો થાય? અડધો. બરાબર કે નહીં? તો P of E બાર બરાબર કેટલા થાય? 1/2. મતલબ કે છાપ ન મળે તે ઘટનાની સંભાવના પણ કેટલી કહેવાય? 1/2. ખબર પડી કે ના પડી? જો આ ખબર પડી હશે. બીજી વાત, આપણે આગળનો એક્ઝામ્પલ જોયો હતો કે એક કોથળીમાં કેટલા દડા હતા? 3. એક લાલ, પીળો અને કાળો બોલ હતો. બરાબર? તો બધાની સંભાવના કેટલી હતી? લાલ બોલ મળે તેની સંભાવના, કાળો મળે તેની સંભાવના, પીળો મળે તેની સંભાવના બધાની 1/3 હતી. તો હું તમને એવું પૂછું કે લાલ બોલ ન મળે તેની સંભાવના કેટલી? કાળો બોલ ન મળે તેની સંભાવના કેટલી? અને પીળો પણ ન મળે તેની સંભાવના કેટલી? તો બધાને શું કરવા? ન મળે એના માટે પેલા મળે એ શોધી કાઢવાની અને પછી એને એકમાંથી બાદ કરી દેવાની, એટલે એમાંથી ન મળે તેની સંભાવના થઈ જાય. ખબર પડી કે ના પડી? ફરીથી હું તમને એક એક્ઝામ્પલ જે છે ચોપડીમાં એ જ કહું. જો એક્ઝામ્પલ તરીકે અધૂરી અને પૂરી. પૂરી અને અધૂરીનો જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના શોધો. પૂરી અને અધૂરીનો જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના શોધો. તો હવે શું કરશો તમે? પહેલા સંભાવના શોધવા માટે કઈ 4 વસ્તુ? કોઈ પણ શું લેવાની? પહેલા ઘટના લેવાની. તો ઘટના કઈ રીતે લેશો તમે? તો કે ઈ ધારવાનો. ઈ બરાબર ઘટના શું શોધવાનું કે છે કે પૂરી અને અધૂરીનો જન્મદિવસ એક જ દિવસે હોય
તેની સંભાવના શોધો. તો ઈ બરાબર પૂરી અને અધૂરીનો જન્મદિવસ એક જ દિવસે હોય તે ઘટના, બરાબર કે નહીં. પછી શું લેવાનું, તો કે સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય, તો કે કેટલા દિવસ છે, એક જ દિવસ છે, એટલે સાનુકૂળ પરિણામોના દિવસોની સંખ્યા કુલ કેટલી થાય, એક થાય, ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. હવે શક્ય પરિણામોની સંખ્યા એટલે કુલ કેટલા દિવસ હોય, તો કે 365, તો 365 થાય. તો અહીં તમારે લખવાનું કે ઈ બરાબર પૂરી અને અધૂરીના જન્મદિવસ એક જ દિવસે હોય તે ઘટના. પછી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય, એક. કુલ શક્ય પરિણામોની સંખ્યા મતલબ કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર કેટલા થાય, 365. સૂત્ર મૂકવાનું, પી ઓફ ઈ બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે, એક, ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે, 365. તો આ જવાબ થયો બંનેનો એક જ દિવસે જન્મદિવસ હોય તેની સંભાવના. પણ મારે એના સાથે કોઈ મતલબ નથી, મારે તો મેઇન શું જોઈએ છે, કે એક જ દિવસે જન્મદિવસ ન હોય તેની સંભાવના શોધો. તો શું કરવાનું, આને કેટલામાંથી બાદ કરવાના, એકમાંથી. કઈ રીતે બાદ કરશો, તો આ સૂત્ર મૂકવાનું, પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 થાય, બરાબર કે નહીં. તો પી ઓફ ઈ એટલે કે એનો જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના 1/365 અને ઈ બાર એટલે ન હોય તે સંભાવના આપણે શોધવાની છે. તો આને એકમાંથી બાદ કરવાનું, કઈ રીતે, તો પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ 1/365. તો 365 એકા 365 માઇનસ 1 એટલે જવાબ કેટલો આવે આનો, 364/365, બરાબર કે નહીં. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. ખબર પડી હશે, બરાબર કે નહીં, ખબર પડી જ હશે. ના પડે તો આગળના એક્ઝામ્પલમાં આપણે સરસ જોઈશું, બરાબર કે નહીં. પણ તમારે આ પૂરક ઘટનામાં આ ઇક્વેશન જે છે એ યાદ રાખવાનું થાય છે, બરાબર કે નહીં. હંમેશા જેની સંભાવના શોધવાની કે ને એના પછી તરત દિમાગમાં એક વસ્તુ યાદ આવવી જોઈએ કે જો આ સંભાવના ન હોય, આ ઘટનાની જે છે એ ન મળે તેની સંભાવના કેટલી, બરાબર કે નહીં, એ તમારે જાતે જ ગણી કાઢવાનું, તો જ તમને આ એક્ઝામ્પલ આવડશે. બીજી એક સરસ વસ્તુ કે તમને પરીક્ષામાં પૂછાય એક એક્ઝામ્પલ જે છે એ એવું કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર એક્સ છે, તો એક્સ સ્ક્વેર માઇનસ 2x ની કિંમત શોધો. તો શું શોધશો, આ આવડતું હોય તો આ શોધાશે, બરાબર કે નહીં. તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર કેટલા થાય, 1. તો અહીં લખવાનું સરસ કે આપણે જાણીએ છીએ કે પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 થાય, અથવા તો આપેલ સમીકરણને પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર બરાબર 1 સાથે સરખાવતા એક્સ બરાબર 1 મળે, બરાબર કે નહીં. માટે એક્સ સ્ક્વેર માઇનસ 2x માં એક્સ બરાબર 1 મૂકતા, માટે 1 મૂકો તમે તો 1 નો વર્ગ માઇનસ, નહીં દેખાતું હોય શાયદ, જો તો કયું થાય, શું થાય, એક્સ સ્ક્વેર એટલે 1 નો વર્ગ માઇનસ 2x એટલે 2 into x ની કિંમત 1, તો 1 નો વર્ગ 1 માઇનસ 2, તો 1 માંથી 2 ગયા તો માઇનસ 1, તો આની કિંમત કેટલી મળે, માઇનસ 1. બહુ સરસ એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર કે નહીં. હવે આપણે જોઈએ કે બીજી ઘટના
આ પ્રાથમિક ઘટના જોઈ, પૂરક ઘટના જોઈ. હવે શક્ય ઘટના અને અશક્ય ઘટના એકદમ ઈઝીમાં ઈઝી કે શક્ય ઘટના કોને કહેવાય અને અશક્ય ઘટના કોને કહેવાય, બરાબર કે નહીં? જો ગમતું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ, બાકી તો મોજ કરો મિત્રો, બરાબર. શક્ય ઘટના અને અશક્ય ઘટના આપણે જોઈ લઈએ. તો શક્ય ઘટનામાં શું આવે? તો જે ઘટના ચોક્કસ ઉદ્ભવી શકે તો તે ઘટનાને કઈ ઘટના કહેવાય? શક્ય ઘટના કહેવાય. દાખલા તરીકે પહેલા ડેફિનેશન, જે ઘટના ચોક્કસ ઉદ્ભવી તેમ હોય તે ઘટનાને શક્ય ઘટના કહે છે. ખબર પડી કે નહીં? જે ઘટના ચોક્કસ ઉદ્ભવવાની જ છે એને કઈ ઘટના કહેવાય? શક્ય ઘટના કહેવાય. એક્ઝામ્પલ આપો તો જ ખબર પડે. તો જુઓ એક્ઝામ્પલ, કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, બરાબર. સૂર્ય પૂર્વમાં જ ઉગે છે, આ શક્ય ઘટના છે, બરાબર કે નહીં? કેવી ઘટના છે? શક્ય. તો એ ચોક્કસ ઘટના છે તો એને કઈ ઘટના કહેવાય? શક્ય ઘટના. દાખલા તરીકે બીજી વસ્તુ, દર વર્ષે 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. તો આ ઘટના કેવી કહેવાય? શક્ય ઘટના કહેવાય, એકદમ ચોક્કસ ઘટના કહેવાય. ખબર પડી કે નહીં? દર વર્ષે 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે તો આને શક્ય ઘટના કહેવાય. બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો આમાં, કે શક્ય ઘટનાની સંભાવના હંમેશા P of E બરાબર કેટલી હોય? 1. યાદ જ રાખવાનું ભાઈ કે શક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 જ હોય. શક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 1 જ હોય. હવે બીજું કે અશક્ય ઘટના કોને કહેવાય? આ કઈ ઘટના આવી? ચોથી ઘટના. પહેલી કઈ? પ્રાથમિક. બીજી પૂરક. પ્રાથમિક, પૂરક, પ. શક્ય ઘટના આગળ અ લગાવો, અશક્ય ઘટના. તો કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. અશક્ય ઘટના કોને કહેવાય? ડેફિનેશન, જે ઘટના ઉદ્ભવી જ ન શકે તો તે ઘટનાને કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. જે ઘટના ઉદ્ભવવી અશક્ય હોય તે ઘટનાને અશક્ય ઘટના કહે છે. કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય. કઈ રીતે? એક્ઝામ્પલ આપો સર. તો જો હવે હું એવું કહું તમને કે વરસાદ પડે પણ રસ્તા ભીના ન થાય. બને? શક્ય બને આવું? વરસાદ પડે ને રસ્તા ભીના ન થાય એવું શક્ય જ નથી. તો આ કઈ ઘટના કહેવાય? અશક્ય ઘટના. બીજું કે તમારા હાથમાં
રહેલ પેપરમાં 101 ગુણ મળે તે ઘટના ન બી ના થાય તે ઘટના. તો તમારા હાથમાં રહેલ પેપરમાં 101 ગુણ મળે તેની સંભાવના, તમે બોર્ડનું પેપર આપવા બેઠા છો અને પૂછાય તમને કે તમારા હાથમાં રહેલ બોર્ડના પેપરમાં 101 ગુણ આવે તેની સંભાવના કેટલી, તો કેટલી થાય? ભાઈ ના થાય, 101 ગુણ આવે અશક્ય ઘટના કહેવાય. તો બીજી વસ્તુ P of E બરાબર અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય ભાઈ. કેટલી હોય? 0. તો અશક્ય ઘટનાની સંભાવના જે છે એ 0 હોય. આ બી યાદ રાખવાનું. તો શક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. કેટલી વસ્તુ યાદ રાખવાની? સંભાવના હંમેશા કોની કોની વચ્ચે હોય? તો 0 અને 1 ની વચ્ચે હોય. 0 કોની હોય? તો કે અશક્ય ઘટનાની. 1 કોની હોય? તો કે શક્ય ઘટનાની. ખબર પડે છે કે નહીં? પછી બીજું શું યાદ રાખવાનું? P of E plus P of E બાર બરાબર કેટલા થાય? 1 થાય. પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. પ્રાથમિક ઘટનાઓમાં જે છે એમાં પ્રયોગનું પરિણામ હંમેશા કેટલું મળે? તો કે માત્ર 1 જ મળે. ખબર પડે કે નહીં? આ બધી વસ્તુઓ યાદ રાખવાની. 4-5 વસ્તુ જે છે એ યાદ રાખવાની. શક્ય ઘટના, અશક્ય ઘટના, પ્રાથમિક ઘટના, પૂરક ઘટના. બીજી એક ઘટના જે છે એ છે, અહીં જોઈ લો, સમસંભાવી ઘટના. સમસંભાવી ઘટના એટલે એવી ઘટના કે જેમાં કુલ પરિણામોની સંખ્યા સરખી હોય એને કઈ સંભાવના કહેવાય? સમસંભાવી સંખ્યા કહેવાય, સમસંભાવી ઘટના કહેવાય. બરાબર કે નહીં? આ આપણે સ્વાધ્યાયમાં ડિટેલમાં ભણીશું. બરાબર કે નહીં? જે ઘટનામાં જે કુલ શક્ય પરિણામો જે છે એની સંભાવના જે છે એના જે કુલ પરિણામોની સંખ્યા જે છે એ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો એને સમસંભાવી સંખ્યા કહેવાય. આપણે બધા જ એક્ઝામ્પલ સમસંભાવી ઘટના છે એ રીતે જ ગણીએ છીએ. સમસંભાવી ઘટના છે એ રીતે જ, મતલબ કે આપણે માની જ લઈએ કે આ ઘટના જે છે એ સમસંભાવી છે. બરાબર કે નહીં? તો આમાં ઉદાહરણ હું તમને એક આપી દઉં. ડેફિનેશન એવી થાય કે જે ઘટનામાં કુલ શક્ય પરિણામોની સંખ્યા સરખી હોય તે ઘટનાને સમસંભાવી ઘટના કહેવાય. બરાબર? એક્ઝામ્પલમાં દાખલા તરીકે કોઈ પ્રયોગ કર્યો તમે, પ્રયોગ નથી કરતા તમે, કોઈ કથન છે. બરાબર કે નહીં? પ્રયોગ એટલે પણ કોઈ પ્રયોગ છે કે કોઈ એક્ઝામ્પલ જે છે એમાં ખરો અને ખોટાનો જવાબ આવે છે. બરાબર કે નહીં? તો એનું એક પરિણામ જે છે, પરિણામ ખરું કાં તો ખોટું મળે તે ઘટના કઈ ઘટના કહેવાય? તો સમસંભાવી ઘટના કહેવાય. કેમ કે ખરું મળે કાં તો ખોટું મળે. કેટલી શક્યતા છે? 2. અને કુલ શક્ય પરિણામોની સંખ્યા પણ કેટલી છે? 2. માટે એને કઈ ઘટના કહેવાય? સમસંભાવી ઘટના. તો આજે આપણે શું ભણ્યા? સંભાવના. સંભાવનાના પ્રકાર કેટલા? તો કે 2. કયા કયા? પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના. તો પ્રાયોગિક સંભાવનામાં શું જોયું? તો કે પ્રાયોગિક સંભાવનામાં જુદા જુદા પ્રયોગ કરવાના હોય. દાખલા તરીકે આપણે જોયું હતું કે એક બોલ જે છે, બધા બોલ હતા એમાંથી આપણે 1000 વાર ટ્રાય કર્યો, 1000 વાર લીધું મૂક્યું એમ કર્યું. બરાબર? તો એમાં 800 વાર આપણને વાદળી બોલ મળ્યા અને 200 વાર કાળા બોલ મળ્યા. તો વાદળી બોલ મળ્યા તેની સંભાવના 800 ભાગ્યા 200 એ 800 ભાગ્યા 100,000, અને કાળા બોલ મળ્યા તેની સંભાવના તો કે 200 વાર જ મળ્યા હતા પ્રયોગમાંથી, 1000 પ્રયોગમાંથી. તો કે એમાંથી તો 200 ભાગ્યા 1000. પછી જોયું આપણે સંભાવના, એમાં સૈદ્ધાંતિક સંભાવના જોઈ હતી. સૈદ્ધાંતિક સંભાવનામાં શું જોયું? કે સૂત્ર જોયું. સૂત્ર શું જોયું? તો કે P of E બરાબર ઘટના E ઉદ્ભવે અથવા તો ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય, શું યાદ રાખવાનું? 4 વસ્તુ. કઈ 4 વસ્તુ? સૌથી પહેલા ઘટના લેવાની. ઘટના કઈ રીતે લેવાની? સંખ્યામાં આપેલું જ હોય કે આ ઘટના શોધો અથવા તેની સંભાવના શોધો. તો લખવાનું કે
તે એક ઘટના, મતલબ કે પીળા બોલ મળે તેની સંભાવના શોધો, તો લખવાનું કે ઈ બરાબર પીળા બોલ મળે તે એક ઘટના. એક્ઝામ્પલ જોશું, બધું ખ્યાલ આવી જશે, બરાબર કે નહીં? ખાલી અત્યારે આટલું યાદ રાખવાનું. તો સૌથી એ યાદ રાખવાનું કે પહેલા ઘટના લેવાની, પછી સૂત્ર મૂકશો તો સૂત્રમાં બે વસ્તુ આવડતી હોય તો સૂત્ર આવડશે, તો જવાબ આવશે. તો બીજી વસ્તુ સાનુકૂળ પરિણામોની સંખ્યા, ત્રીજું કુલ શક્ય પરિણામોની સંખ્યા, અને પછી સૂત્ર મૂકવાનું, જવાબ આવી જાય. પછી જોયું આપણે ઘટનાઓ. ઘટનાઓ કેટલા પ્રકારની જોઈ? 5 પ્રકારની. કઈ કઈ ઘટનાઓ જોઈ? પહેલા પ્રાથમિક ઘટના જોઈ, પછી પૂરક ઘટના જોઈ, પછી શક્ય ઘટના જોઈ, પછી અશક્ય ઘટના જોઈ, લાસ્ટમાં સમસંભાવી ઘટના જોઈ. તો પ્રાથમિક ઘટનામાં શું યાદ રાખવાનું? પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય. પ્રયોગ માત્ર કેટલા મળે? તો કે 1 જ મળે, બરાબર કે નહીં? આ બે વસ્તુ યાદ રાખવાની. પૂરક ઘટનામાં શું યાદ રાખવાનું? પૂરક ઘટનામાં આ ઇક્વેશન જ યાદ રાખવાનું કે P of E plus P of E બાર બરાબર 1 થાય. E એટલે ઘટના હોય તે, અને E બાર એટલે ઘટના E ન હોય તે. પછી જોઈ શક્ય ઘટના અને અશક્ય ઘટના. આ બે તો યાદ જ રાખવાની. શક્ય ઘટના એટલે કે ઉદ્ભવવાની જ છે, મતલબ ચોક્કસ ઘટના છે. પૂછે કે ચોક્કસ ઘટનાની, એટલે શક્ય ઘટનાની એવું નહીં પૂછે, તમને એવું પૂછશે કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? તો 1. અને જે અશક્ય ઘટનાની સંભાવના કેટલી? તો કે 0, બરાબર કે નહીં? શક્ય ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0, બરાબર કે નહીં? આ બે જ વસ્તુ પૂછશે, અને આ જે છે એ એક્ઝામમાં પૂછાયેલું છે, બરાબર કે નહીં? તમારા હાથમાં રહેલ બોર્ડનું પેપર જે છે એમાં 101 ગુણ આવે તેની સંભાવના કેટલી, બરાબર કે નહીં? એટલે મેં આ ઉદાહરણ અહીંયા લખ્યું. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો જ લાઈક, શેર, સબસ્ક્રાઇબ, બાકી તો મોજ કરો. આવતા લેક્ચરમાં આપણે પત્તા, દડા અને સિક્કા પાસા વાળા જે છે એની થિયરી ભણીશું અને દાખલાની પ્રેક્ટિસ કરીશું, બરાબર? થેન્ક યુ.